ચાલો આજે બનાવીએ રગડાપુરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એના માટે સૌપ્રથમ આપણે ગ્રીન ચટણી રેડી કરવાની છે. એના માટે કોથમીર લીધેલી છે, જેને કટ કરીને આ રીતે મિક્સર જારમાં એડ કરશું. અને ફુદીનાના પાન લીધેલા છે, એ એડ કરી દેવાના છે. લીલા મરચાંને આ રીતે જે તીખા છે એને કટ કરીને લેવાના છે. અને 3 આદુના ટુકડા લેવાના છે. એ બધું મિક્સ કરી અને મીઠું એડ કરશું. સંચો પાવડર એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કરી દઈએ. હવે થોડું પાણી એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આપણે આ ગ્રીન ચટણીની ક્વોન્ટિટી થોડીક વધારે જ રાખવાની છે, કેમ કે આપણે રગડામાં પણ એનો ઉપયોગ કરવાનો છે. આ રીતે થીક જ રાખવાની છે થોડી. આ રીતે બની જાય એટલે હવે આપણે ખજૂર આમલીની મીઠી ચટણી તૈયાર કરી લઈએ. આ ખજૂર આમલીને મેં 2 કલાક પલાળી રાખ્યા હતા. હવે એને ઉકાળવા મૂકી દઈએ. એની અંદર ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સંચળ પાવડર એડ કરી દઈએ અને ગોળ એડ કરી દેવાનો છે. આ ચટણી મીઠી હોય છે એટલે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે. અને સરસ ઉકળવા દેવાની છે. ઉકળી જાય એટલે ઢાંકીને રહેવા દઈશું. જ્યારે ઠરી જશે ત્યારે જ આપણે એને ગળણામાં ગાળી લઈશું. તો આ ચટણી ઠરી ગઈ છે. હવે એને ગાળી લેવાની છે અને જે ભાગ વધે એને મિક્સરમાં એડ કરી ફરીથી ક્રશ કરીને ફરીથી આપણે ગાળી લઈશું. અને દબાવીને આ રીતે લઈ લેવાની છે. જે આ ભાગ વધેલો છે એને મિક્સર જારમાં એડ કરી અને ફરીથી ગાળી લઈશું. આ રીતના આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે જે વટાણા છે એને 7 થી 8 કલાક પલાળેલા હતા. આ પીળા સૂકા વટાણા છે. પીળા વટાણાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એને 7 થી 8 વિસલ કરવાની છે. હવે બટેટા પણ આપણે બાફી લેવાના છે. મોટી સાઈઝના હોય તો આ રીતે વચ્ચેથી કટ કરી અને બાફી લઈશું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ થવા દઈશું. આ બટેટા આપણા બફાઈ ગયા છે, ચેક કરી લઈએ. વધારે ઓવરકુક નથી કરવાના, નહીં તો રગડો છે એ થોડો ચીકાશ પડતો બનશે. અને બટેટા જ્યારે એકદમ ઠરી જાય ત્યારે જ એને આપણે કટ કરવાના છે. આ બટેટાને આપણે ઠરવા દઈશું. આ વટાણા પણ બફાઈ ગયા છે. બટેટા એકદમ ઠરી ગયા છે. હવે એને આપણે કટ કરી લઈએ. આ રીતે બધા જ બટેટાને કટિંગ કરી લેવાનું છે નાના નાના ટુકડામાં. હવે ગેસ ચાલુ કરી અને મોટું પેન લઈ લેવાનું છે. એમાં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું. એ ગરમ થાય એટલે અડધી ચમચી હળદર એડ કરવાની છે. પછી જે આપણે બટેટા કટિંગ કરેલા છે એ એડ કરવાના છે. અને બાફેલા વટાણા એડ કરી દઈશું. આમાં સૂકા ગ્રીન વટાણાનો ઉપયોગ આપણે કરવાનો નથી. હવે જે ગ્રીન ચટણી છે એ એડ કરી દઈએ. આપણે અડધી ચટણી એડ કરશું અને અડધી રહેવા દઈશું. અને પાણીપુરીનો મસાલો એડ કરી દેવાનો છે. ધાણા જીરું પાવડર એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું. લીલા ધાણા એડ કરી દેવાના છે. હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે પાણી એડ કરશું. પાણીનું પ્રમાણ આપણે વધારે જ લેવાનું છે, કેમ કે જેમ હલાવતા જશું એમ રગડો ખાટો થતો જશે. ફરીથી ગ્રીન ચટણી થોડી એડ કરી છે. તમે જોઈ શકો છો એકદમ બા જેવો જ રગડો તૈયાર થયો છે.
આ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે બહારની પાણીપુરી પણ ભૂલી જશો. આપણો રગડો તૈયાર થઈ ગયો છે, જે આટલો થીક રાખવાનો છે. આ ખજૂર આંબલીની મીઠી ચટણી છે. નાયલોન સેવ છે. અને જે આપણે ચટણી બચાવી હતી એમાંથી આ પાણી તૈયાર કર્યું છે, જે એટલું ઘાટું જ રાખવાનું છે. સમારેલી ડુંગળી છે, દહીં છે અને પૂરી છે. તો ચાલો આપણે સર્વ કરી લઈએ. આ રીતે તમે રગડા પૂરી જરૂરથી ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.